નમસ્કાર. ચલો એક એવા ક્લાસરૂમની કલ્પના કરીએ જ્યાં દરેક બાળક, ભલે તેની શારીરિક કે માનસિક ક્ષમતાઓ ગમે તે હોય, બધા સાથે મળીને શીખે અને આગળ વધે. આજે આપણે એ જ જોઈશું કે ભારતમાં આ સપનાને હકીકતમાં બદલવા માટે કાયદાનો પાયો કેટલો મજબૂત છે. આ ખાલી કોઈ પોલિસીની ચર્ચા નથી, પણ દરેક બાળકને સમાન તક આપવાના આપણા સંકલ્પની વાત છે. તો આ સવાલ બહુ જ મહત્વનો છે અને આપણી આખી વાતચીત આની આસપાસ જ ફરશે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે એવા કયા કાયદા અને કઈ નીતિઓ છે જે એ વાતની ખાતરી આપે છે કે કોઈ પણ દિવ્યાંગ બાળક શિક્ષણથી વંચિત ન રહે. ચાલો આ કાયદાકીય માળખાને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. શરૂઆત કરીશું બંધારણથી મળેલા મૂળભૂત અધિકારથી, પછી 3 મહત્વના કાયદાઓ પર નજર કરીશું, સરકારી કાર્યક્રમો કેવી રીતે કામ કરે છે એ જોઈશું, નવી શિક્ષણ નીતિ 2020 શું કહે છે એ સમજીશું, અને છેલ્લે સાચા સમાવેશી શિક્ષણ માટે આગળનો રસ્તો શું છે એના પર વિચાર કરીશું. કોઈ પણ મજબૂત ઇમારતનો પાયો કેવો હોય? મજબૂત, બરાબર ને? બસ એ જ રીતે ભારતમાં સમાવેશી શિક્ષણનો પાયો આપણા બંધારણે નાખ્યો છે, જે દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપે છે. આ જુઓ, આ કોઈ સામાન્ય વાક્ય નથી. આ કરોડો બાળકોના ભવિષ્યની ગેરંટી છે. બંધારણ એકદમ સ્પષ્ટ કહે છે કે શિક્ષણ કોઈની મહેરબાની નથી, પણ 6 થી 14 વર્ષના દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, અને આ જ અધિકાર સમાવેશી શિક્ષણના દરવાજા ખોલે છે. અને વાત અહીં જ નથી અટકતી. જ્યારે દિવ્યાંગ બાળકોની વાત આવી, ત્યારે આ અધિકારને વધુ મોટો બનાવવામાં આવ્યો. બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે મફત શિક્ષણની ઉંમર 14 થી વધારીને 18 વર્ષ સુધી કરી દેવામાં આવી. આ કોઈ નાનો ફેરફાર નથી, પણ સમાનતા માટેની એક ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. હવે બંધારણમાં કહી દેવું એ એક વાત છે, પણ એને જમીન પર ઉતારવા માટે તો કાયદા જોઈએ, ખરું ને? તો ચાલો જોઈએ કે આ વચનને હકીકતમાં બદલવા માટે કેવી કાનૂની સફર થઈ અને સમાવેશી શિક્ષણને કેવી રીતે એક મજબૂત આકાર મળ્યો. આ 3 કાયદા સમાવેશી શિક્ષણના 3 મોટા માઇલસ્ટોન્સ છે. 1995ના PWD એક્ટથી જે સફર શરૂ થઈ, એ 2009ના RTE એક્ટથી બધા માટે બની, અને 2016ના RPWD એક્ટમાં એ વધુ મજબૂત અને વ્યાપક બની. ચાલો આ દરેકને જરા વિગતવાર સમજીએ. તો 1995નો જે કાયદો હતો એ આ દિશામાં પહેલું મોટું પગલું હતું. એનો ફોકસ ખાલી કાગળ પર અધિકાર આપવા પર નહોતો, પણ હકીકતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ, રોજગાર અને અવરોધ વગરનું વાતાવરણ બનાવીને તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો હતો. પછી આવ્યો 2009માં RTE એક્ટ, અને આણે તો ભારતીય શિક્ષણના ઇતિહાસમાં એક નવી જ ક્રાંતિ લાવી દીધી. આ કાયદાએ ખાતરી કરી કે કોઈ પણ બાળક તેની સામાજિક આર્થિક સ્થિતિ કે શારીરિક ક્ષમતાને કારણે સારા શિક્ષણથી વંચિત ન રહે. આ એક જબરદસ્ત પગલું હતું. અને 2016નો RPW એક્ટ, એ તો ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયો. આણે આખી વિચારસરણી જ બદલી નાખી. દયા ભાવનાથી અધિકાર આધારિત દૃષ્ટિકોણ તરફ. આ કાયદાએ માત્ર 7ને બદલે 21 પ્રકારની દિવ્યાંગતાઓને માન્યતા આપી, એટલું જ નહીં, પણ શાળાઓ અને બીજી જાહેર જગ્યાઓને સુલભ બનાવવા માટે કાયદેસર રીતે જવાબદાર બનાવી. હરેક કાયદામાં આ બેન્ચમાર્ક દિવ્યાંગતા શબ્દ વારંવાર આવે છે. તો આનો મતલબ શું? ચાલો સાવ સહેલી ભાષામાં સમજીએ. એમ સમજો કે જે વ્યક્તિમાં કોઈ ચોક્કસ દિવ્યાંગતા 40% કે એનાથી વધુ હોય, તેને કાયદા હેઠળ ખાસ અધિકારો અને સુરક્ષા મળે છે. આ એક માપદંડ છે જેથી જેમને સૌથી વધુ જરૂર છે તેમને મદદ મળી શકે. કાયદા બનાવી દેવા એ અડધી લડાઈ જીતવા જેવું છે, પણ અસલી જીત તો ત્યારે થાય જ્યારે એ કાયદાનો બરાબર અમલ થાય. બરાબર ને? તો જોઈએ કે આ બધી મોટી વાતોને પ્રેક્ટિકલી કેવી રીતે લાગુ કરવામાં આવી. આ માટે સૌથી મોટો અને કદાચ સૌથી જાણીતો પ્રોગ્રામ હતો સર્વ શિક્ષા અભિયાન, એટલે કે SSA. એનું સૂત્ર જ બધું કહી દે છે: સૌ ભણે, સૌ આગળ વધે. આ પ્રોગ્રામ હેઠળ ખાસ જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા, એમને સ્કૂલમાં દાખલ કરવા અને એમને જરૂરી સાધનો પૂરા પાડવા માટે ખાસ પ્રયત્નો થયા. આ પ્રોગ્રામે સમાવેશી શિક્ષણને ક્લાસરૂમ સુધી પહોંચાડવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. જેમ જેમ સમય બદલાય તેમ આપણી જરૂરિયાતો અને પડકારો પણ બદલાય. બસ આ જ વિચાર સાથે આવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, જે 21મી સદીના ભારત માટે શિક્ષણનો એક નવો નકશો તૈયાર કરે છે. NEP 2020એ જે સૌથી મોટો માળખાકીય ફેરફાર કર્યો એ હતો શિક્ષણના માળખામાં.
જે જૂની 10+2 સિસ્ટમ હતી એને બદલીને હવે આવી છે નવી 5+3+3+4 સિસ્ટમ. આ ખાલી ધોરણનો સરવાળો નથી, પણ બાળકના વિકાસના દરેક તબક્કાને સમજીને શિક્ષણ આપવાનો એક નવો જ દૃષ્ટિકોણ છે. આ નવી સિસ્ટમમાં બાળકના વિકાસને 4 સ્ટેજમાં વહેંચવામાં આવ્યો છે: ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી. દરેક સ્ટેજ બાળકની ઉંમર અને શીખવાની રીત પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અને સૌથી અગત્યની વાત, આ નવી પોલિસીના કેન્દ્રમાં છે સમાવેશિતા. એ સ્પષ્ટપણે કહે છે કે આપણી આખી શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઈએ જ્યાં દરેક બાળકને કોઈપણ ભેદભાવ વિના સન્માન સાથે શીખવાની અને આગળ વધવાની સમાન તક મળે. તો આપણે કાયદા જોયા, નીતિઓ જોઈ, પણ સાચો સમાવેશ તો કાગળ પર નહીં થતો. એ તો ક્લાસરૂમમાં, રમતના મેદાનમાં અને સ્કૂલના દરેક ખૂણામાં દેખાય છે. તો હવે અહીંથી આગળનો રસ્તો શું છે? આ વિઝનને હકીકતમાં કેવી રીતે બદલીશું? આ જે વિચાર છે એ બહુ જ ઊંડો છે. વાત ખાલી બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાની નથી. અસલી કામ તો એ સુનિશ્ચિત કરવાનું છે કે એ લોકો સ્કૂલમાં ટકી રહે, સારી રીતે ભણે અને પોતાની પૂરી ક્ષમતા સુધી પહોંચી શકે. આ માટે એમને જે પણ મદદની જરૂર પડે એ પૂરી પાડવી પડશે. તો છેલ્લે સવાલ એ છે, કાયદા તૈયાર છે, વિઝન પણ સ્પષ્ટ છે, પણ દરેક ક્લાસરૂમને ખરેખર સમાવેશી બનાવવા માટે આપણું આગલું પગલું શું હશે? આ એ સવાલ છે જેનો જવાબ આપણે સૌએ મળીને શોધવાનો છે. આ વિચારવા જેવી વાત છે નહીં?